ચોમાસાની સિઝન શરૂ થાય એટલે બે સમસ્યાઓનો તો દર વર્ષે સામનો કરવો પડે. વરસાદ સમય પાણી ભરાવાની અને વરસાદ ગયા પછી કમરતોડ રસ્તાની સમસ્યા સામાન્ય પ્રજા માટે ત્રાસદાયક બની ગઈ છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ ઊભી થતી હોવા છતાં જવાબદાર તંત્ર આ સમસ્યાઓનો કોઈ ઉકેલ કાઢતા નથી. આ વર્ષે પણ હજુ ચોમાસું અડધું પણ નથી વીત્યું ત્યાં તો રાજકોટના રસ્તાની આ બિસ્માર હાલત. રાજકોટના રયા રોડથી 150 ફૂટ રિંગ રોડ જવાનો આ રસ્તો જ્યાં ખાડાનું જબરદસ્ત સામ્રાજ્ય છવાયેલું છે. સામાન્ય વરસાદમાં રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે. કમરતોડ રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખાડાઓને કારણે લોકોને અકસ્માતની ભીતિ રહે છે તો તંત્ર હાલ માત્ર થાગડ થીગડ કરીને સંતોષ માની રહ્યું છે. ત્યારે લોકોએ તંત્રની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો છે. હાલ ચોમાસું શરૂ છે અને રાજકોટમાં પણ ધીમી ધારે વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે, પરંતુ જોઈએ એટલો વરસાદ આવ્યો નથી. રાજકોટમાં જે પ્રમાણે થોડા જ વરસાદમાં રોડ રસ્તાની આ પ્રકારની હાલત જોવા મળી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રૈયા રોડ આ જે વિસ્તાર છે અને અહીંથી જ નવા 150 ફૂટ રિંગ રોડ તરફ જવાય છે. આ જે મુખ્ય રસ્તો છે, પરંતુ આ રસ્તો ક્યાંક ને ક્યાંક જે સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો છે તે ના છૂટકે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ખાડામાંથી ચાલવા માટે મજબૂર બનતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રૈયા જે આ નવા 150 ફૂટ રિંગ રોડ તરફથી આ લોકો છે, વાહન ચાલકો છે તે આવી રહ્યા છે અને રાજકોટ શહેરમાં જઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારના રસ્તાની હાલત જોવા મળી રહી છે, જે મોટા મોટા ખાડા છે તે પડી ગયા છે. અમુક જગ્યાએ તો રસ્તાનું ધોવાણ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે ચોક્કસથી તંત્રની કામગીરીને લઈને પણ સવાલો છે તે ઉભા થતા હોય છે, કારણ કે જે પ્રમાણે હજુ તો થોડો વરસાદ આવ્યો છે ત્યાં જ ક્યાંક ને ક્યાંક આ જે રસ્તાની કામગીરી છે તેને લઈને આ વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે વરસાદ છે, હજુ તો જે થોડો જ વરસાદ છે તે રાજકોટમાં આવ્યો છે અને રાજકોટમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. શું કહેશો દાદા, આ રોડ ક્યારે બનાવ્યો હતો? આ રોડ લગભગ 2002 માં. પછી તો બન્યો જ નથી. નહીં, પછી હાવ બધો હમણાં થીગડા જ મારે છે. ઠીકડા મારે રિપેર પૂરો રિપેર કરતા નથી. આ રિપેર નથી કર્યો એટલે આ પાછું આવું થઈ ગયું. ભાઈ આ સમસ્યા પહેલેથી જ આ સમસ્યા રહી છે. ચોક્કસથી જે રિક્ષા ચાલકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે હેરાન પરેશાન થતા હોય. ભાઈ, કેવી તકલીફ કેવી પડતી હોય રસ્તામાં? આ રસ્તો ખરાબ છે, કેવી તકલીફ પડે? તકલીફ તો જોરદાર પડે છે. ડિલિવરી વાળા દવાખાના વાળા લઈને જાય ને તો ભઈલામાં તકલીફ બહુ પડે છે. 108 આવ્યો તો ઠેકડા મારતી મારતી જાય છે. આમાં તો વેરેન્ટેજ તો આવે જ છે. ટાયર ઘસાય છે. આ રીતના રોદામાં બંધ પડે તો ધક્કો મારીને કોઈ પાટું મારવાય નથી આવતું. ચાલુ વરસાદે કોઈ અધિકારી જોતા નથી. અહીંયા વાહન ચાલકો છે, બસ ચાલકોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રોડ રસ્તાની હાલત જોવા મળી રહી છે ને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે. ભાઈ, આમ ક્યાં રસ્તો ક્યાં જાય? આ રસ્તો અટલ સરોવર જાય છે. કેવી અત્યારે આ રસ્તાની હાલત શું લાગે છે? એ તો બહુ ખરાબ છે. આગળ તમે જોવો તો ખરા. કેવી તકલીફ કેવી પડે? તકલીફ રોજ પડે છે. આમાં તો તમે તો સ્કૂલ વાળા લાવો, બાળકોને તકલીફ પડે છે હો, બહુ તકલીફ પડે છે. વેરેન્ટેજ કેટલું આવે? વેરેન્ટેજ તો આવે તો ખરા જ ને સાહેબ. શું માનો, રોડ રસ્તા સારા હોવા જોઈએ? શું માનો? સારા જોવા જોઈએ ને રસ્તા, તૂટે નહીં એવા હોવા જોઈએ ને? સરસ રસ્તા હોવા જોઈએ. ચોમાસામાં તો સ્પેશિયલ સારા રસ્તા હોવા જોઈએ. ચોક્કસથી જે પ્રકારે સ્કૂલ વાહન ચાલકો છે તે પણ આ રોડ ઉપરથી પસાર થતા હોય છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને ચોક્કસથી સવાલો છે તે ઉભા થતા હોય છે, કારણ કે મોટી સંખ્યામાં વાહન ચાલકો છે તે અહીંથી જતા હોય છે અને આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે રોડ રસ્તાઓ છે અને મોટા મોટા ગાબડા છે તે પડી ગયા છે. કેટલાક રસ્તાઓનું તો ધોવાણ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે, કારણ કે જે ચોમાસું આવતું હોય છે અને વરસાદ આવતો હોય છે ત્યારબાદ કોર્પોરેશનની ટીમ છે તે પેચ વર્ક કરતી હોય છે, એટલે કે રોડ રસ્તા રિપેર તો કરતી હોય છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે જ વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો છે તે રોંગ સાઈડ ઉપર જવા માટે મજબૂર થતા હોય તે પ્રકારે એક તરફનો આખો રોડ છે તે ખાડામાં જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વાહન ચાલકો છે તેમને રોંગ સાઈડ ઉપર જવું પડે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાય તેવી પણ સ્થિતિ જોવા મળતી હોય છે, કારણ કે જે આખો રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે
અને ધોવાણ થઈ ગયું છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે અને આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે વાહન ચાલકો છે તે આ પ્રકારે રિક્ષા સહિતની જે વસ્તુઓ છે તે આ પ્રકારે જોવા મળતી હોય છે કારણ કે રોડ રસ્તાના કારણે હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે. એક તરફ જે ભારે વાહનો બંધ હોય છે પરંતુ બીજી તરફ આ ભારે વાહનો છે તે પણ શહેરમાં પ્રવેશતા હોય છે. નવા 150 ફૂટ રિંગ રોડ ઉપરથી આ ભારે વાહનો છે તે શહેરમાં પ્રવેશે છે અને બીજી તરફ રસ્તાના આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. એટલે કે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે અને થોડા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. રાજકોટના રૈયા રોડથી નવા 150 ફૂટ રિંગ રોડ તરફ જવાના આ દ્રશ્યો છે અને રોડ રસ્તાની હાલત ખૂબ જ કફોડી હોય તેમ વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.